લો પ્રભુ ઈસુ મસીહ કી ફરીથી આજના આ પવિત્ર દિવસના માટે પ્રભુનો આભાર માનીએ છીએ। સાથે અલગ અલગ ગામ અને આપણા સ્થાનિક રતન્યા ગામથી ઉપસ્થિત રહેલા દરેક પરિવારોનો મંડળી વતી હાર્દિક અભિવાદન કરીએ છીએ અને દરેકને પ્રભુના સામર્થ્ય નામમાં પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા। ખાસ હું વિશ્વાસ કરું છું આજના સુંદર ગીતો અને આરાધના દ્વારા પ્રભુએ આપણને આશીર્વાદિત કર્યા છે અને અત્યારે આપણે ખાસ પ્રભુના વચન તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ અને આજે આપણે જે વિષય પર પ્રભુના વચનોના આપણે મનન કરવાના છે અને એ વિષય છે કે કયા એવા લોકો કે જેઓ પ્રભુને કામ કરવાના માટે મજબૂર કરે છે અને એ લોકો કે જેઓ પ્રભુને કામ કરવાના માટે, ચમત્કાર કરવાના માટે, છુટકારો આપવાના માટે, મદદ કરવાના માટે, આપણી જરૂરિયાતોને પૂરી કરવાના માટે જે લોકો પ્રભુને મજબૂર કરે છે એવા લોકોના જીવનમાં ચાર એ પ્રમુખ ગુણો આપણે જોઈ શકીએ છીએ અને એ કયા ચાર પ્રકારના એ ગુણો છે કે જે આપણી અંદર જ્યારે હોય છે તો આપણે ચાહે તે માંદગીમાં હોઈએ, ચાહે તે આપણા જીવનની અંદર પરિસ્થિતિઓ અનુકૂળ નહીં હોય, પરંતુ એ ચાર પ્રકારના ગુણો જ્યારે એક વ્યક્તિની અંદર રહે છે અને એ માણસ છે, બાઇબલ કહે છે કે પ્રભુને કામ કરવાના માટે, ચમત્કાર કરવાના માટે, સાજાપણો આપવાના માટે, એમની જરૂરિયાતોને પૂરી કરવાના માટે અને સંકટના સમયે એમને મદદ કરવાના માટે પ્રભુને એ લોકો શું કરે છે? મજબૂર કરી નાખે છે। હાલેલુયા। અને એટલા માટે એ ચાર બાબતો જેમના આપણે મનન કરવાના છે। પહેલી બાબતે એમના જીવનની અંદર જોવા મળતો પહેલો એક ગુણ જે છે એ તો એ છે કે તેઓ સંસારની વાતો પર ચિત્ત લગાડતા નથી। બીજા શબ્દોમાં આપણે કહીએ તો તેઓની સામે જે પ્રકારની પરિસ્થિતિઓ છે, ચાહે તે ખેતીવાડીની અંદર હોય, ચાહે તેમના પારિવારિક જીવનમાં હોય, ચાહે તેમના અભ્યાસના જીવનમાં હોય, ચાહે તેમના નોકરીના ક્ષેત્રની અંદર કેમને હોય, ચાહે તે પોતાના વ્યક્તિગત જીવનની અંદર એ થયેલું નુકસાન યા જે પ્રકારની પરિસ્થિતિઓ તેમના જીવનમાં નિર્માણ થઈ હોય, યા એમનાથી વિશેષ હોઈ શકે જે પાક તમે કર્યો છે અને એમની અંદર જે પ્રકારનું પરિણામ તમે જોઈ રહ્યા છો, હોઈ શકે કદાચ કોઈ માંદગીમાંથી, કોઈ બીમારીમાંથી તમે પસાર થઈ રહ્યા છો અને એ દરમિયાન તમે ડૉક્ટરની પાસે ગયા છો અને જે રિપોર્ટ કરવામાં આવ્યો છે અને એ રિપોર્ટ જે તમારા હાથની અંદર આપવામાં આવ્યો છે, પરંતુ એ પ્રભુને કામ કરનારા લોકોના જીવનમાં પહેલો એક ગુણ આપણે જોઈએ છે કે તેઓ એ વાતો પર ધ્યાન આપતા નથી, પરંતુ પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખે છે। પ્રિય, હાલેલુયા। વાંચીશું આપણે માર્કની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને એમની 35મી કલમથી આપણે વાંચીશું। માર્કની લખેલી સુવાર્તા એમનો 5મો અધ્યાય અને એમની 35મી કલમથી હું વાંચું છું। તે હજી બોલતો હતો એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે, હવે ઉપદેશકને તસદી શું કરવા દે છે? પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાનના અધિકારીને કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખે। હાલેલુયા। બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુની પાસે એવી એક પ્રાર્થના વિનંતી એમની પાસે આવી રહી છે। હજી તો તે બોલતો હતો એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે
અધિકારીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે. ઉપદેશકને તસદી શું કરવા દે છે? કે કે પ્રભુ ઈસુને શા માટે તું વિનંતી કરે છે? કારણ કે જે દીકરીના માટે તું પ્રાર્થના કરાવવા માંગે છે, જે દીકરીના માટે પ્રભુ ઈસુને વિનંતી આપવા માંગે છે, એ દીકરી તો મરણ પામી છે. હોઈ શકે આપણા જીવનમાં, આપણા ઘરની અંદર, આપણા પરિવારની અંદર, યા જ્યાં આપણે કામ કરીએ છીએ એ ક્ષેત્રની અંદર હોઈ શકે પરિસ્થિતિઓ આપણી અનુકૂળ નહીં હોય. પરંતુ બાઇબલ કહે છે કે જ્યારે તેણે પ્રભુ ઈસુને એ વાત કરી અને તેઓએ કહ્યું કે તું ઉપદેશકને તસદી શું કરવા દે છે? પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતા સભા સ્થાનના એ અધિકારીને કે જે પોતાની દીકરીના માટે પ્રાર્થના વિનંતી લઈને આવ્યો છે, અને પ્રભુ ઈસુએ જાણ્યું કે આ અધિકારી મને પ્રાર્થના વિનંતી આપે એમના પહેલા એમની પાસે એમની જે દીકરી છે જેમના વિશે તે વિનંતી આપવા માંગે છે, પરંતુ એ દીકરીના વિશે સારા સમાચાર નથી, પરંતુ બાઇબલ કહે છે એ તો માઠા સમાચાર છે. કારણ કે વિનંતી આપે એમના પહેલા તેઓ કહી રહ્યા છે કે દીકરી મરણ પામી છે. પરંતુ બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુએ એ વાત, જે વાત આ અધિકારી સાંભળી રહ્યો છે, એમની દીકરીના વિશે જે તેઓ તેમને કહી રહ્યા છે કે તારી દીકરી મરણ પામી છે, પરંતુ બાઇબલ કહે છે હવે ત્યાં બે લોકોને અહીંયા આપણે જોઈએ છે. પહેલી બાબત કે એ અધિકારી જે પોતાની દીકરીના માટે વિનંતી આપવા માંગે છે એ પણ સાંભળી રહ્યા છે કે મારી દીકરી મરણ પામી છે. ત્યાર પછી આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ જેમને તેઓ કહી રહ્યા છે, કે પ્રભુ ઈસુ જેમને તેઓ વિનંતી આપવા માંગે છે, હવે પ્રભુ ઈસુ પણ ત્યાં સાંભળે છે. પરંતુ બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુએ સાંભળ્યું, પરંતુ એ વાત ઉપર તેમને શું કર્યું નહીં? ધ્યાન આપ્યું નહીં. હાલેલુયા. આજે કેટલીક વાર આપણા જીવનમાં પ્રભુની આગળ આપણે વિનંતી કરવા માંગીએ છીએ, આપણી પ્રાર્થના વિનંતીઓ પ્રભુને આપણે સોંપવા માંગીએ છીએ. પ્રભુ આપણા જીવનમાં, આપણા પરિવારમાં કામ કરે એવી આપણે અપેક્ષા પણ આપણે રાખીએ છીએ. પરંતુ કેટલીક વાર આપણી સામે જે પ્રકારની પરિસ્થિતિઓ નિર્માણ થાય છે અને તે આપણને મજબૂર કરે છે કે આપણે આપણી પ્રાર્થના વિનંતી પણ પ્રભુને આપણે નહીં આપીએ પ્રિય. પરંતુ બાઇબલ કહે છે કે દીકરી તો મરી ગઈ હતી, પરંતુ અહીંયા કેમ આ કુટુંબની અંદર કામ થાય છે, કેમ પ્રભુ આ પરિવારમાં અદ્ભુત ચમત્કાર પ્રભુ અહીંયા કરી રહ્યા છે. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુએ એ વાત ઉપર ધ્યાન નહીં આપ્યું પ્રિય. આજે જો આપણા જીવનમાં, પ્રભુ તમારા વ્યક્તિગત જીવનમાં, પ્રભુ તમારા બાળકોના જીવનમાં, પ્રભુ તમારા કાર્યક્ષેત્રની અંદર, જ્યાં તમે તમારા જીવનની અંદર અનુકૂળ પરિસ્થિતિઓને જોઈ રહ્યા નથી, ત્યાં પણ પરમેશ્વર જો આપણા જીવનમાં પ્રભુ એમના મહિમાને પ્રગટ કરે, પ્રભુ એમના ચમત્કારને પ્રગટ કરે અને પ્રભુ આપણા હકની અંદર અદ્ભુત કાર્ય કરે, એવી જો આપણે ઈચ્છા રાખીએ છીએ, તો પહેલી બાબતે એ વાતો પર આપણે ધ્યાન આપવાનું નથી કે જે આપણને પ્રાર્થના કરવાના માટે રોકતી હોય પ્રિય. યા આપણને પ્રભુ પર વિશ્વાસ કરવાના માટે રોકનારી જે બાબતો છે એમના તરફ આપણે ધ્યાન નહીં આપીએ પ્રિય. અને પ્રભુ ઈસુએ જ્યારે એ વાત ઉપર તેમને ધ્યાન નહીં આપતા સભા સ્થાનના અધિકારીને પ્રભુએ કહ્યું કે બીમાં માત્ર વિશ્વાસ રાખે. હાલેલુયા. પ્રભુ ઈસુ કહે છે કે બીમાં માત્ર વિશ્વાસ રાખે. હોઈ શકે આજે આપણા વ્યક્તિગત જીવનમાં પણ, ચાહે તે આપણા કાર્યક્ષેત્રની અંદર હોય, ચાહે તે આપણા વ્યક્તિગત જીવનની અંદર હોય, પરંતુ આજે સવારે આપણે પણ આપણા જીવનમાં જે પરિસ્થિતિઓ આપણી સામે છે એમને જોઈને આપણે ડરીએ નહીં પ્રિય.
પરંતુ બાઇબલ કહે છે કે બી માં પણ તું શું કર, વિશ્વાસ રાખે. અને ત્યાર પછી પ્રભુ ઈસુ એમના શિષ્યોને લઈને બાઇબલ કહે છે એ પરિવારની અંદર તેઓ ગયા. અને જ્યારે પ્રભુ ત્યાં ગયા ત્યાં પરિસ્થિતિઓ અનુકૂળ નહોતી. 40મી કલમ કહે છે અને તેઓએ તેને હસી કાઢ્યો, પણ સૌને બહાર કાઢીને છોકરીના મા બાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને જ્યાં છોકરી હતી ત્યાં તે માહે જાય છે. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુએ તેઓને કહ્યું કે તમે કેમ ગરબડ કરો છો અને રડો છો? છોકરી તો મરી નથી ગઈ, પણ તે ઊંઘે છે. પહેલી બાબત, પ્રભુ ઈસુએ એ વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. નંબર 2, પ્રભુ હવે આ દીકરીના જીવનમાં કામ કરે, પ્રભુ એમને નવું જીવન આપે એમના પહેલા બાઇબલ કહે છે પ્રભુ ઈસુ જે જોવા માંગે છે એમની તેઓ શું કરી રહ્યા છે? ઘોષણા કરી રહ્યા છે. હાલેલુયા. લોકો કહી રહ્યા છે કે છોકરી મરી ગઈ છે, પરંતુ પ્રભુ ઈસુ કહી રહ્યા છે કે છોકરી મરી ગઈ નથી, પરંતુ તે ઊંઘે છે. હોઈ શકે આપણા જીવનમાં પણ પરિસ્થિતિઓ અનુકૂળ નહીં હોય, હોઈ શકે આપણો રિપોર્ટ સારો નહીં હોય, તો પણ બાઇબલ કહે છે જ્યારે આપણે અદ્રશ્ય વિશ્વાસ કરીએ છીએ અને જ્યારે એ વિશ્વાસની કબૂલાત આપણે કરવા લાગીએ છીએ, ચાહે તે રિપોર્ટ અનુકૂળ નહીં હોય, પરંતુ આપણે એ વિશ્વાસ કરીએ છીએ કે પરમેશ્વરે મને સાચાપણું આપી શકે છે, પ્રભુ મારા બાળકોના જીવનમાં કામ કરી શકે છે, પ્રભુ મારા બિઝનેસની અંદર કામ કરી શકે છે, પ્રભુ મારી ખેતીવાડીની પરિસ્થિતિઓને બદલી શકે છે, પ્રભુ મારા આત્મિક જીવનની અંદર મને બઢોતરી આપી શકે છે. અને હોઈ શકે અનુકૂળ નથી, પરંતુ આપણે જે જોવા માંગીએ છીએ એમની આપણે શું કરીએ છીએ? વિશ્વાસથી ઘોષણા કરીએ છીએ. પ્રભુ ઈસુ અહીંયા લોકોને કહી રહ્યા છે તમે કેમ ગરબડ કરો છો? કારણ કે છોકરી તો મરી ગઈ નથી, પણ તે ઊંઘે છે. એનો મતલબ લોકોનો જોવાનો દ્રષ્ટિકોણ અને પ્રભુ ઈસુનો જોવાનો દ્રષ્ટિકોણ, લોકોનો વિચારવાની ક્ષમતા અને પ્રભુની વિચારવાની જે ક્ષમતા છે, બંને બાબતોની અંદર એક મોટા તફાવતના આપણે જોઈએ છે. બાઇબલ કહે છે લોકો જેમ જોઈ રહ્યા છે એમ પ્રભુ ત્યાં જોઈ રહ્યા નથી, પરંતુ પ્રભુ લોકો વિશ્વાસથી, બાઇબલ કહે છે કે લોકો શારીરિક આંખોથી જોઈ રહ્યા છે, પરંતુ પ્રભુ ઈસુ એમની આત્મિક આંખોથી જોઈ રહ્યા છે. કારણ કે શારીરિક આંખો દ્વારા જે પરિસ્થિતિ છે એમને તેઓ જોઈ રહ્યા છે, પરંતુ પ્રભુ ઈસુ આત્મિક આંખો દ્વારા જે તેઓ જોવા માંગે છે એમને તેઓ જોઈ રહ્યા છે. હાલેલુયા. કેટલીક વાર આપણા જીવનની અંદર આપણે જે જોઈએ છે એ જોઈને આપણે વિચારીએ છીએ, આપણી સામે જે પરિસ્થિતિઓ છે એમને જોઈને આપણે આયોજન બનાવીએ છીએ, પરંતુ બાઇબલ કહે છે વિશ્વાસ કરનારા લોકો એ પરિસ્થિતિઓ ચાહે અનુકૂળ હોય ચાહે તે અનુકૂળ નહીં હોય, પરંતુ એમનો જોવાનો દ્રષ્ટિકોણ અને એમનો વિચારવાનો દ્રષ્ટિકોણ એ બંનેની અંદર શું છે? તફાવત છે. પ્રિયો, પ્રભુ ઈસુ કહે છે કે છોકરી મરી ગઈ નથી, તે ઊંઘે છે. અને 41મી કલમે અને છોકરીનો હાથ ચાલીને તે તેને કહે છે તલિથા કુમે, જેનો અર્થ એ છે છોકરી હું તને કહું છું ઉઠે. અને તરત છોકરી ઉઠીને ચાલવા લાગી, કેમ કે તે 12 વર્ષની હતી. અને તેઓ ઘણા વિસ્મિત થયા અને તેણે તેઓને તાકીદ કરી કે કોઈ એ ન જાણે, અને તેણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી. બાઇબલ કહે છે એમ કર્યા પછી પ્રભુ ઈસુ એ ઘરની અંદર દાખલ થયા અને એ છોકરી કે જે મરણ પામેલી અવસ્થાની અંદર છે, હવે પ્રભુ ઈસુ એમના હાથને પકડીને એમને કહે છે છોકરી હું તને કહું છું ઉઠે. અને તરત જ બાઇબલ કહે છે 1 મહિના પછી નહીં,
અઠવાડિયા પછી નહીં, પરંતુ બાઇબલ કહે છે તરત જ એ છોકરી ઉઠી અને પ્રભુ ઈસુ કહે છે કે એમને કંઈક તમે ખાવાનું આપો. હાલેલુયા. કેમ આ છોકરી જે મુએલી અવસ્થામાં હતી ત્યાંથી પરમેશ્વરે એમને જીવિત દશાની અંદર લાવે છે? કેમ આ ચમત્કારે આ પરિવારની અંદર શક્ય બન્યો? કારણ કે જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે એ વાત ઉપર પ્રભુ ઈસુએ ધ્યાન નહીં આપ્યું અને અધિકારીને કહે છે કે માત્ર તું વિશ્વાસ રાખે, હા તું બીસ નહીં. અને બાઇબલ કહે છે જેવો વિશ્વાસ પ્રભુ ઈસુએ કર્યો એવો જ વિશ્વાસ છે એ અધિકારીએ પણ કર્યો. અને પ્રભુની સાથે એ વાતમાં તેઓ સહમત થયા અને એમના કારણે લોકોએ જે કહ્યું એમના ઉપર તેણે ધ્યાન નહીં આપ્યું, પરંતુ પ્રભુની કહેલી વાતો પર તેણે વિશ્વાસ કર્યો. અને જ્યારે પ્રભુ ત્યાં કામ કરી રહ્યા છે ત્યારે પ્રભુની સાથે તેઓ પણ શું થઈ ગયા? સહમત થઈ ગયા. પ્રિયો, હાલેલુયા. આજે આપણા જીવનમાં પણ પ્રભુ આપણા જીવનમાં જેઓ બીમાર છે, ચાહે તે કોઈ પણ પ્રકારની બીમારી કેમને હોય, પ્રભુ એમને સંપૂર્ણ સાજાપણું આપવાના માટે આજે પણ પ્રભુ શું છે? શક્તિમાન છે. પ્રિયો, હોઈ શકે આજે કોઈ કે એ તંગીમાંથી પસાર થઈ રહ્યો છે, તમારી એ તંગીના સમયે પણ તમારી એ તમામ પ્રકારની જરૂરિયાતોને પૂરી કરવાના માટે આજે પણ એ પ્રભુ શક્તિમાન છે. પ્રિયો, બાઇબલ કહે છે એ વિધવા બેન કે જ્યારે એમના પતિ મરણ પામ્યા અને દેવ ભરપાઈ કરવાના માટે એમની પાસે પૂરતા નાણાં નહોતા, પરંતુ એ બાઇબલનો પરમેશ્વરે બાઇબલ કહે છે કે પ્રભુએ એ કુટુંબની જરૂરિયાતોને પણ પૂરી કરી. એટલું જ નહીં, પરંતુ એમના બંને દીકરાઓને પણ પ્રભુએ છોડાવ્યા. એટલું જ નહીં, પરંતુ ત્યાર પછી પણ તેઓ આનંદથી રહી શકે, પોતે ખાઈ શકે અને એમની તમામ જરૂરિયાતો પૂરી થાય એ પ્રકારની વ્યવસ્થા પરમેશ્વરે તેઓના માટે કરી. પ્રિયો, હાલેલુયા. પરંતુ કેટલીક વાર આપણે આપણા જીવનમાં આપણી સામે જે પરિસ્થિતિ છે એમના ઉપર આપણે એટલું બધું ધ્યાન આપીએ છીએ, એટલું બધું આપણે એમના પર મન લગાડી દઈએ છીએ કે આપણે પ્રભુ પર વિશ્વાસ કરવાના બદલે, પ્રભુ પર ભરોસો કરવાના બદલે આપણે આપણા જીવનમાં એ પ્રાર્થના વિનંતી આપવાના માટે પણ આપણી અંદર બળ હોતું નથી. પ્રિય, પરંતુ આજે સવારે પહેલી બાબતે જો પ્રભુ આપણા જીવનમાં કામ કરે એવી આપણે ઈચ્છા રાખી રહ્યા છે તો આપણે આપણી સામે જે પ્રકારની પરિસ્થિતિઓ છે એમની સામે આપણે ધ્યાન નહીં આપીએ, પરંતુ આપણે પ્રભુની વાતો પર આપણે ચિત્ત લગાડીએ અને આપણે વિશ્વાસ રાખીએ. બાઇબલ કહે છે એ પરમેશ્વરે જે આપણા માટે વિશ્વાસયોગ્ય છે તે આજે પણ આપણા જીવનની અંદર એવા જ કામો કરવાના માટે તે શક્તિમાન છે. પ્રિય, હાલેલુયા. નંબર 2 આપણે જોઈશું, પહેલી બાબત આપણે જોઈ કે પ્રભુને કામ કરવાના માટે મજબૂર કરનારા જે લોકો છે એમની અંદર પહેલો ગુણ આપણે જોઈએ છે કે તેઓ સંસારની વાતો પર તેઓ ચિત્ત લગાડતા નથી. તેઓની સામે જે પરિસ્થિતિ છે એમને તેઓ ધ્યાન આપતા નથી, પરંતુ પ્રભુની વાતો પર વિશ્વાસ કરે છે અને પ્રભુને કામ કરવાના માટે તેઓ અનુમતિ આપે છે. નંબર 2 આપણે જોઈશું કે એવા લોકો જેઓ પ્રભુને કામ કરવાના માટે મજબૂર કરે છે એમના જીવનમાં બીજો એક ગુણ આપણે જોઈએ છે અને તે એ છે કે તેઓ વિશ્વાસમાં તેઓ દ્રઢ રહે છે. પ્રિય, હાલેલુયા. તેઓના વિશ્વાસને તેઓ ડગમગવા દેતા નથી. હોઈ શકે પાછલા દિવસોમાં જે પણ પ્રકારની પરિસ્થિતિઓ એમના જીવનમાં આવી હોય, પરંતુ એક વખતે તેઓ પોતાના મનમાં એ નક્કી કરી લે છે, એક વખતે તેઓ પોતાના મનની અંદર ધારી લે છે કે નહીં, પ્રભુ મારા જીવનમાં કામ કરી શકે છે, પ્રભુ મારી પરિસ્થિતિઓને બદલવાના માટે આજે પણ એ પ્રભુ શક્તિમાન છે. અને તેઓ તેમના ઉપર એ વિચારોને હાવી થવા દેતા નથી. તેઓ તેમના જીવનની અંદર એ નિષ્ફળતાઓને તેઓ હાવી થવા દેતા નથી.
અને તેઓ એ લોકોની વાતોને ધ્યાન આપતા નથી, પરંતુ જ્યારે તેઓ વિશ્વાસમાં જ્યારે તેઓ દ્રઢ રહે છે, ત્યારે તેમનું એક જ મકસદ હોય છે કે હવે બસ છે, પ્રભુ મેં જે વિશ્વાસ કર્યો છે, પ્રભુ મારા વિશ્વાસનો આદર કરશે અને પ્રભુ મારા જીવનમાં 100% કામ કરશે. હાલેલુયા. વાંચીશું આપણે માર્કની લખેલી સુવાર્તા એમનો 5મો અધ્યાય અને એમની 34મી કલમ આપણે વાંચીશું. અને તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા ને તારા દર્દથી સાજી થા. હાલેલુયા. આ ચમત્કાર કે જે પ્રભુ ઈસુ 12 વર્ષની લવાવાળી બેનના જીવનમાં કરે છે, અને આપણે દરેક લોકો એ બેનના જીવનમાં જે પરમેશ્વરે કામ કર્યું છે એમનાથી આપણે અજાણ નથી પ્રિય. પરંતુ એ બેન જેમને બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુની પાસે કેવો વિશ્વાસ લઈને આવી પ્રિય. આજે આપણે પણ જ્યારે પ્રભુની ઉપસ્થિતિમાં આપણે આવીએ છીએ, પ્રભુની આરાધના કરવાના માટે જ્યારે આપણે આવીએ છીએ, અને એવા સમયે આપણા મનને પારખનાર એવા પ્રભુ હોઈ શકે આપણા મિત્રો એ વાતોને નહીં જાણે, પરંતુ એ પ્રભુ જેમની ઉપસ્થિતિમાં આપણે આવીએ છીએ, આપણે કેવો વિશ્વાસ લઈને આવ્યા છે. આજે આપણે કઈ પ્રાર્થના વિનંતી લઈને પ્રભુની પાસે આવ્યા છે, આજે આપણા મનની અંદર શું ચાલી રહ્યું છે. બાઇબલ કહે છે કે તમામ બાબતોને પરમેશ્વર જાણે છે. અને આ બેન કે જેણે 12 વર્ષથી બાઇબલ કહે છે કે તેણે વેદોથી ઘણું સહન કર્યું, તે વેદોની પાસે ગઈ અને તેણે જ્યાં જ્યાં જઈને એમને લાગ્યું કે અહીંયા જવા દ્વારા હું મારા બીમારીથી હું સાજી થઈશ, મને છુટકારો મળશે. પરંતુ બાઇબલ કહે છે કે તેણે ઘણા વેદોથી ઘણું સહ્યું હતું ને પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું, ને તેને કઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઉલટું તે વધતી માંદી થઈ હતી. બાઇબલ કહે છે એમની પાસે જે હતું એ સર્વસ્વ તેણે ખર્ચી નાખ્યું. એટલું જ નહીં, પરંતુ વેદોની પાસે ગઈ અને જે એમને દવાઓ આપવામાં આવી, જે એમને કહેવામાં આવ્યું કે આ રીતે તારે પાલન કરવાનું છે, આ રીતે તારે દવા લેવાની છે, અને બાઇબલ કહે છે એ દવા લેતી રહી, એ પાલન કરતી રહી. એણે ઘણું બધું એમને સહન કર્યું, પરંતુ બાઇબલ કહે છે એમને કોઈ ગુણ લાગ્યો નહોતો. પરંતુ એક દિવસે જ્યારે તેણે પ્રભુ ઈસુના વિશે સાંભળ્યું, અત્યાર સુધી તે વેદોના વિશે સાંભળતી હતી, અત્યાર સુધી એ ડોક્ટરોના વિશે એમને માહિતી મળી, અત્યાર સુધી હોઈ શકે આપણી પાસે સારી હોસ્પિટલ યા જે સારામાં સારું છે એમના વિશે આપણને માહિતી મળી રહી છે, પરંતુ એમના કરતા પણ એક સર્વોપરી છે કે જે આપણા જીવનમાં સર્વસ્વ કરી શકે છે. બાઇબલ કહે છે તેણે ઈસુના વિશે જ્યારે તેમને સાંભળ્યું કે પ્રભુ ઈસુ મને સાચાપણું આપી શકે છે, પ્રભુ ઈસુ મને સંપૂર્ણ છુટકારો આપી શકે છે, પ્રભુ ઈસુ મારા જીવનની અંદર વગર પૈસે એ પ્રભુ મને સંપૂર્ણ સાજાપણું આપી શકે છે. અને પ્રભુની પાસે જવા દ્વારા મારે કોઈ દવા પીવાની નથી, મારે કોઈ નાણાં ચૂકવવાના નથી, પરંતુ એમને જાણ્યું કે એ પ્રભુ ઈસુની પાસે જવા દ્વારા માત્ર ને માત્ર મારે વિશ્વાસ કરવાનો છે. અને બાઇબલ કહે છે તેણે એટલો અતૂટ વિશ્વાસ એમને કર્યો, એવો મજબૂત વિશ્વાસ એમને કર્યો. બાઇબલ કહે છે તે કમજોર હતી, નિર્બળ હતી, પરંતુ ભીડની અંદર પોતાના એ વિશ્વાસને લઈને એ વિશ્વાસથી આગળ વધવા લાગી કે હું માત્ર એ પ્રભુ ઈસુના લુગડાના કરને હું અડકીશ અને હું સાજી થઈ જઈશ.
બાઇબલ કહે છે તેણે ભીડની પરવા નહીં કરી. બાઇબલ કહે છે તેમના શરીરમાં ઘણી બધી કમજોરી હતી, પરંતુ એમના પર તેણે ધ્યાન આપ્યું નહીં, કારણ કે આજે એમના જીવનમાં એક વિશ્વાસ તેણે કર્યો છે. એટલું જ નહીં, પરંતુ બાઇબલ કહે છે તેણે તેના મનમાં એ નક્કી કરી લીધું છે કે નહીં, આજે હું એ પ્રભુની પાસે જઈશ અને હું સાજી થઈશ. હાલેલુયા, હાલેલુયા. અને એ વિશ્વાસને લઈને આજે એમની પાસે નાણાં નથી, પરંતુ આજે એમની પાસે વિશ્વાસ છે પ્રિય. હાલેલુયા. હોઈ શકે આપણી પાસે પર્યાપ્ત નાણાં નહીં હોઈ શકે આપણી સાથે ઘણા બધા લોકો નહીં હોય, પરંતુ જો તમારી પાસે વિશ્વાસ છે પ્રિય, તો પ્રભુ આપણા જીવનમાં જે આપણે નાણાં દ્વારા નથી પામી શકતા, એ આપણે વિશ્વાસ દ્વારા પામીશું પ્રિય. હાલેલુયા. બાઇબલ કહે છે એ બેને એવો વિશ્વાસ કર્યો અને વિશ્વાસથી પ્રભુ ઈસુના લુગડાના કરને તેણે સ્પર્શ કર્યો, અને લખવામાં આવ્યું છે એ ભીડની અંદર અસંખ્ય લોકો પ્રભુ ઈસુના ઉપર પડાપડી કરતા હતા, પરંતુ બાઇબલ કહે છે પ્રભુ ઈસુના શરીરમાંથી એ પરાક્રમ નીકળ્યો અને એ બેનને અડક્યો પ્રિય. હોઈ શકે આજે આપણે એ ભીડની અંદર હોઈ શકે આપણે પાછળ બેઠા હોય, વચ્ચે બેઠા હોય, અને એ ભીડની અંદર આપણે બેઠા હોય, પરંતુ હું વિશ્વાસ કરું છું, જો તમે એ બેનની સમાને એ વિશ્વાસને લઈને તમે આવ્યા છો, ચાહે તમે પાછળ બેસશો, ચાહે તમે વચની અંદર બેસશો, ચાહે તમે આગળ બેસશો, ચાહે તમે કોઈ પણ ખૂણાની અંદર તમે બેઠા હશો, પરંતુ જો તમારી અંદર એ વિશ્વાસને લઈને તમે આવ્યા છો, હોઈ શકે ગીતો ગાતા, હોઈ શકે આરાધના કરતા, હોઈ શકે દેવના વચનને સાંભળતા, એ દેવનો પરાક્રમ તમને અડકશે, અને જ્યાં તમે છો ત્યાં તરત જ પ્રભુ ઈસુ તમને સાજાપણું આપી શકે છે પ્રિય. હાલેલુયા. બાઇબલ કહે છે એ બેન જે ભીડની અંદર હતી, અને ત્યાં એમને એ દેવનું સામર્થ્ય અડક્યો, અને એમને અહેસાસ થયો કે હું બીમારીથી સાજી થઈ છું. અને જ્યારે પ્રભુને માલુમ પડ્યું કે મારામાંથી પરાક્રમ નીકળ્યું છે, પ્રભુ ઈસુની નજરે હવે શોધી રહી છે એ કોણ છે કે જે મને અડક્યું છે. અને બાઇબલ કહે છે એ બેને ચૂપચાપ એમના એ ચમત્કારને લઈને પોતાના ઘરે એ જવાની ઈચ્છા રાખતી હતી, પરંતુ જ્યારે પ્રભુ ઈસુ નજર ફેરવીને જોઈ રહ્યા છે, મને કોણે સ્પર્શ કર્યો છે, અને જ્યારે એ બેને ધ્રુજતા પ્રભુની પાસે આવી અને એમને સગળી વાતો પ્રભુ ઈસુને કહી, ત્યારે બાઇબલ કહે છે પ્રભુ ઈસુએ એ બેનના વિશે શું કહ્યું. 34મી કલમે, અને તેણે તેને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિએ જા ને તારા દર્દથી સાજી થા. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુએ એમને કહ્યું કે દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે. હોઈ શકે આજે આપણી પાસે પૂરતા નાણાં નહીં હોઈ શકે કદાચ સારી હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ લેવાની સુવિધા આપણી પાસે નહીં હોય, પરંતુ આજે સવારે મને તમને કહેવા દો, જો તમારી પાસે એ વિશ્વાસ છે, તો પ્રભુ આપણા જીવનમાં, બાઇબલ કહે છે એ ભીડની અંદર પ્રભુ ઈસુએ એ બેનને જબરજસ્ત સાજાપણું આપ્યું પ્રિય. આજે સવારે આપણે પણ આપણા જીવનની અંદર હોઈ શકે અત્યારે તમે જ્યાં પણ બેઠા છો, પરંતુ તમારા જીવનમાં જે પણ બાબતોની તમને જરૂર છે, હોઈ શકે સાજાપણાની જરૂર છે, હોઈ શકે ભૌતિક આશીર્વાદોની જરૂર છે, હોઈ શકે દેવના સામર્થ્યની જરૂર છે, જ્યાં બેઠા છો ત્યાં તમે એવો વિશ્વાસ કરો, અને બાઇબલ કહે છે કે આપણે જ્યાં છે ત્યાં આપણને પૂરું પાડનાર એ પરમેશ્વર આજે પણ આપણી વચની અંદર ઉપસ્થિત છે પ્રિય. હાલેલુયા. બાઇબલ કહે છે કે જ્યાં 2 અથવા 3 મારા નામે એકઠા થાય છે, તેઓની વચમાં હું છું. હાલેલુયા.
અને પરમેશ્વરે આજે પણ આપણા વચનની અંદર છે અને તે આપણને સ્પર્શ કરવા માંગે છે, તે આપણને સાજાપણું આપવા માંગે છે, તે આપણા એ તમામ પ્રકારના ભૌતિક આશીર્વાદોને પણ એ પૂરા પાડવા માંગે છે. પરંતુ નંબર 2, બાઇબલ આપણને કહે છે આપણે દ્રઢ વિશ્વાસ કરનારા લોકો આપણે બનીએ. હાલેલુયા. પહેલી બાબત આપણે જોઈ કે તેઓ સંસારની વાતો પર જીત લગાડતા નથી. તેઓની સામે જે પરિસ્થિતિઓ છે એમના પર તેઓ ધ્યાન આપતા નથી. નંબર 2 આપણે જોયું કે જેઓ દ્રઢ વિશ્વાસ કરે છે તેઓ પ્રભુની પાસેથી એ સાજાપણાને અને એ છુટકારાને શું કરે છે? પ્રાપ્ત કરે છે. પ્રિય, નંબર 3 આપણે જોઈશું કે પ્રભુને કામ કરવાના માટે મજબૂર કરનારા લોકોના જીવનમાં જોવા મળતો ત્રીજો એક ગુણ, અને તે એ છે કે તેઓ વિશ્વાસની ઘોષણા કરે છે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. વાંચીશું આપણે હઝકેલ પ્રબોધકનું પુસ્તક, જૂના કરારમાં હઝકેલ પ્રબોધકનું પુસ્તક, એમનો 37મો અધ્યાય અને એમની 7 કલમથી આપણે વાંચીશું. તેથી મને આજ્ઞા થઈ હતી, તે મુજબ મેં પ્રબોધ કર્યો, અને હું પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક ગડગડાટ સંભળાયો ને એક ધરતીકંપ થયો, ને તે હાડકાં એકબીજાની સાથે જોડાઈ ગયા. એક હાડકું તેને લગતા હાડકાની સાથે જોડાઈ ગયું. હું તો જોયા કરતો હતો, ને જુઓ તેમના પર સ્નાયુઓ દેખાયા, ને માંસ આવ્યું, ને તેમના પર ચામડીનું ઢાંકણ થયું, પણ તેઓમાં શ્વાસ નહોતો. બાઇબલ કહે છે કે હઝકેલ પ્રબોધકને પ્રભુ એવા સ્થાનની અંદર લઈ જાય છે કે જ્યાં નરદમે એકદમ સુકાયેલા હાડકા છે અને તેઓ તૂટેલી અવસ્થાની અંદર એકબીજાથી દૂર દૂર પડેલા છે. પ્રભુ એમને પૂછી રહ્યા છે કે શું એ હાડકા જીવતા થઈ શકે છે? હોઈ શકે આજે આપણા જીવનમાં, આપણા પરિવારમાં, યા આપણા કાર્યક્ષેત્રના અંદર હોઈ શકે આપણે તૂટેલી અવસ્થાની અંદર છે. હોઈ શકે આપણા જીવનમાં પરિસ્થિતિઓ અનુકૂળ નથી. પ્રિય, પરંતુ બાઇબલ કહે છે જેમ આજે પ્રભુ હઝકેલ પ્રબોધકને જેમ પ્રભુ પ્રશ્નો કરી રહ્યા છે, એવી જ રીતે પ્રભુ આજે મને અને તમને પૂછી રહ્યા છે. અને પ્રભુએ એમને પ્રશ્ન કરતા એમને કહ્યું, વળી તેણે મને કહ્યું કે આ હાડકાને પ્રબોધ કરીને કહે કે સૂકા હાડકા, તમે યહોવાનું વચન સાંભળો. હાલેલુયા. પ્રભુએ એમને પ્રશ્ન કર્યો કે શું એ સૂકા હાડકા જીવિત થઈ શકે છે? આજે એ જ પરમેશ્વરે તમને પૂછી રહ્યા છે કે શું એ પરમેશ્વરે તમારા બાળકોના જીવનમાં કામ કરી શકે છે? શું પ્રભુ એ ડોક્ટરના રિપોર્ટને બદલી શકે છે? શું એ મંદવાડને પ્રભુ જડમૂળથી ખતમ કરી શકે છે? શું એ ગરીબીને પ્રભુ આપણા જીવનમાંથી સંપૂર્ણ રીતે એમને નાબૂદ કરી શકે છે? શું આપણા જીવનની અંદર પરમેશ્વર આજે પણ એ કામ કરવાના માટે બાઇબલ કહે છે કે તે તત્પર છે? પરંતુ આજે એ જ પ્રશ્ન પ્રભુ આપણને પૂછી રહ્યા છે કે શું એ કામ, એ ચમત્કાર, એ છુટકારો શું એ પ્રભુ આપી શકે છે? અને ત્યારે આપણો જવાબ શું હોવો જોઈએ? પ્રિય, હા પ્રભુ, તું કરી શકે છે. હાલેલુયા. હા પ્રભુ, તમે એ રિપોર્ટને બદલી શકો છો. હા પ્રભુ, એ બીમારીને તમે દૂર કરી શકો છો. હા પ્રભુ, તમે મારા બાળકોને સારી નોકરી આપી શકો છો. હા પ્રભુ, તમે અમને આ પેઢીની અંદર તમે અમને આશીર્વાદિત કરી શકો છો. હા પ્રભુ, આ પેઢીની અંદર તમે અમારા માટે સર્વસ્વ કરી શકો છો. અને જ્યારે આ પહેલા સ્ટેપમાં આપણે જ્યારે પાસ થઈએ છીએ
ત્યારે પ્રભુ આપણને આગલા સ્ટેપ પર લઈ જાય છે અને ત્યાં પ્રભુઓ તરત ત્યાં કામ કરતા નથી, તરત જ એ હાડકાઓમાં જીવન આવી જતું નથી, પણ પ્રભુ કહે છે કે એ હાડકાઓને, એ સૂકા હાડકાઓને શું કર? પ્રબોધ કર. હાલેલુયા. હોઈ શકે તમારી ખેતીવાડીની અંદર જ્યાં તમે જાઓ છો અને જુઓ છો, કેટલીક વાર તમને લાગે કે ખેતરની અંદર ઈયળ પડી ગઈ છે, ખેતરની અંદર નુકસાન થઈ રહ્યું છે, અને જ્યારે તમે ત્યાં જઈને જુઓ છો ત્યારે માત્ર તમે જોઈને ટેન્શનમાં આવી જવાની જરૂર નથી, પરંતુ તમે જે જોવા માંગો છો, તમે ત્યાં વિશ્વાસની શું કરો? ઘોષણા કરો. તમે એ છોડને આજ્ઞા કરો, તમે એ વેલાઓને આજ્ઞા કરો. હા, તમે એમને આજ્ઞા કરો કે આ સિઝનમાં સારો લાગ આવે. તમે એમને આજ્ઞા કરો કે તમામ પ્રકારના રોગને પ્રભુ ત્યાંથી દૂર કરે. તમે એ ભૂમિને આજ્ઞા કરો કે આ વર્ષમાં પ્રભુ તમને એ ભૂમિમાંથી સારું પ્રતિફળ પ્રભુ તમને આપે. કારણ કે બાઇબલ કહે છે કે આ હાડકાઓમાં જીવન આવે એમના પહેલા પ્રભુ એમને કહી રહ્યા છે કે એ સૂકા હાડકાઓને તું શું કર? આજ્ઞા કર, એમને પ્રબોધ કરે. અને બાઇબલ કહે છે એ પ્રબોધો કે એ હાડકાઓને આજ્ઞા કરવાની શરૂઆત કરી. રોજ જ્યારે તમે તમારા ખેતરની અંદર જાઓ છો, રોજ જ્યારે તમે તમારા કોડની અંદર જાઓ છો, રોજ જ્યારે તમે તમારા એ કાર્યક્ષેત્રની અંદર જાઓ છો, રોજ જ્યારે તમે તમારી એ દુકાનની અંદર જાઓ છો, રોજ જ્યારે તમે તમારા એ ગાડીના એ વાહનની અંદર જે આવકના રૂપમાં પ્રભુએ તમને આપ્યું છે, જ્યારે તમે એની અંદર પ્રવેશ કરો છો, ત્યારે રોજ તમે એ ઘોષણા કરો, રોજ તમે એ બોલવાની શરૂઆત કરો જે તમે તમારા જીવનની અંદર જોવા માંગો છો. પ્રિયો, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તમારા જીવનમાં, પ્રભુ તમારા એ કાર્યક્ષેત્રની અંદર, પ્રભુ તમારા એ ઢોઢાકના જીવનની અંદર, પ્રભુ તમારી એ ખેતીવાડીની અંદર, પ્રભુ તમારા એ પારિવારિક જીવનની અંદર, પ્રભુ તમારી એ નોકરીના સ્થાનની અંદર, પ્રભુ તમારા એ બિઝનેસ કરવાના સ્થાનની અંદર, જ્યાં તમે કામ કરી રહ્યા છો અને હોઈ શકે ત્યાં અનુકૂળ નથી, પરંતુ જેવું તમે ત્યાં વિશ્વાસની ઘોષણા કરશો, જે તમે જોવા માંગો છો એ બાબતોને જ્યારે તમે બોલવાની શરૂઆત કરશો, બાઇબલ કહે છે કે જીવન અને મરણે એ તો જીભની સત્તામાં રહેલું છે. હાલેલુયા. જો તમે જીવનની ઘોષણા કરશો તો ત્યાં પરમેશ્વરે નવું નિર્માણ કરશે, પરંતુ જો તમે ત્યાં ચૂપ રહેશો તો એ કીડાઓ, એ જીવાતો અને જે નુકસાન કરવાના માટે શત્રુ તમારા પર ચડી આવ્યો છે, એ એમના કામમાં શું થશે? આગળ વધતો જશે. પ્રિયો, પરંતુ જ્યારે તમે ત્યાં બોલવા લાગશો, જ્યારે તમે ત્યાં એ વિશ્વાસની ઘોષણા કરવા લાગશો, બાઇબલ કહે છે કે તરત જ એમની જે યોજના છે એ ત્યાં નિષ્ફળ જાય છે, અને જે રીતે તે આગળ વધી રહ્યો છે તરત જ, હા, બાઇબલ કહે છે કે ત્યાં પરમેશ્વરે કામ કરવાની શરૂઆત કરે છે. અને એટલા માટે બાઇબલમાં આપણે જોઈએ છીએ કે જ્યારે લાજરસ કે જે મોયેલી અવસ્થામાં હતો, એને મરણ પામ્યા અને 4 દિવસ થઈ ચૂક્યા હતા. પ્રભુ ઈસુએ એમના બહેનોને કહ્યું, જો તમે વિશ્વાસ કરશો તો તમે દેવના મહિમાને જોશો. અને એમ કહ્યા પછી એ પ્રભુ ઈસુ કબરની પાસે ગયા, અને એ લાજરસ જેમને એ કબરની અંદર મૂકવામાં આવ્યો છે, પ્રભુ ઈસુએ કહ્યું, લાજરસ તું બહાર આવે. પ્રભુ ઈસુએ એમને કહ્યું કે લાજરસ તું બીમાર હતો અને હું આવી શક્યો નહીં. પ્રભુ ઈસુએ એમને કહ્યું કે લાજરસ તું ઘણો બીમાર પડ્યો અને આખરે તે મરણ પામ્યો, અને આજે 4 દિવસ થઈ ગયા છે. હવે તો તારા શરીરે, તારું જે શરીર છે, હા, એમના ઉપર હોઈ શકે કોવાણ આવી ગયું હોય, હોઈ શકે શરીરે અત્યારે સડવા લાગ્યું હોય, પરંતુ બાઇબલ કહે છે એ તમામ બાબતો પર પ્રભુ ઈસુએ ધ્યાન નહીં કર્યો, ચિંતન નહીં કર્યો, મનન નહીં કર્યો. માત્ર પ્રભુ ઈસુ ત્યાં કહે છે, લાજરસ તું શું કર? બહાર આવ. હાલેલુયા. હોઈ શકે આપણા જીવનમાં આપણે જે જોઈ રહ્યા છે, આપણી શારીરિક આંખો દ્વારા આપણે જોઈએ છે તો આપણને દેખાય છે કે ખરેખર અહીંયા તો કેસ બગડી ગયેલો છે. જ્યારે શારીરિક આંખો દ્વારા આપણે જોઈએ છે, આપણને દેખાય છે કે ખરેખર ખેતરની અંદર ઘણું બધું નુકસાન મને દેખાઈ રહ્યો છે.
તો પણ બાઇબલ કહે છે કે તમે એમના પર ધ્યાન નહીં આપો, પરંતુ તમે જે જોવા માંગો છો એ વિશ્વાસની તમે શું કરો? ઘોષણા કરો. અને પ્રભુએ એમને કહ્યું કે એ સૂકા હાડકાને તું કહે. વળી તેણે મને કહ્યું કે એ હાડકાને પ્રબોધ કરીને કહે, હે સૂકા હાડકા, તમે યહોવાનું વચન સાંભળો. હાલેલુયા. કોને કહી રહ્યા છે? સૂકા હાડકાને. હસ્કેલ પ્રબોધો કે કોને કહી રહ્યો છે? સૂકા હાડકાને કહે છે તમે યહોવાનું વચન સાંભળો. જે ભૂમિ પ્રભુએ તમને આપી છે, જે આ સિઝનમાં તમે ખેતી કરી છે, જે ગાયો પ્રભુએ તમને આપી છે, ગાયોને તમે આજ્ઞા કરો. ગાયોને તમે કહો યહોવાનું વચન તું સાંભળે. અને તમે કહો, હોઈ શકે કદાચ જ્યારે તમે લેવા ગયા હોય, તમને કીધું હોય કે 4 લીટર દૂધ આપશે, 5 લીટર દૂધ આપશે, પણ તમે એ ગાયને કહો કે તું અમને 10 લીટર દૂધ આપે. શું એ શક્ય છે? હાલેલુયા. બાઇબલ કહે છે કે સૂકા હાડકાઓને એ કહે છે કે યહોવાનું વચન સાંભળો. અને તમે કલ્પના કરો કે એ સૂકા હાડકા જો યહોવાનું વચન સાંભળીને, બાઇબલ કહે છે તે તૂટેલા હતા, દૂર દૂર પડેલા હતા, અને ત્યાં મોટો અવાજ એમને સાંભળ્યો, અને ત્યાં કંઈક તો થવા લાગ્યો. અને બાઇબલ કહે છે તેમની આંખો દ્વારા તે જોઈ રહ્યો છે, તો એક હાડકું બીજા હાડકાની સાથે જોડાવા લાગ્યો. પ્રિયો, જો એ સૂકા હાડકા યહોવાનું વચન સાંભળીને જોડાઈ જતા હોય તો તમે કલ્પના કરો કે પરમેશ્વર તમારા જીવનમાં જ્યાં જ્યાં તમે જીવનની ઘોષણા કરશો, જ્યાં જ્યાં તમે સફળતાની ઘોષણા કરશો, જ્યાં જ્યાં તમે આશીષની ઘોષણા કરશો, શું ત્યાં પરમેશ્વરે એ નહીં કરી શકે? બાઇબલ કહે છે જો તમે વિશ્વાસથી બોલશો તો તે સર્વ પ્રભુ આપણા જીવનમાં કરશે. પ્રિયો, અને એમને જોયું હાડકા જોડાવા લાગ્યા, તેઓના પર ચામડીનું ઢાંકણ આવ્યું, અને ત્યાર પછી બાઇબલ કહે છે તેઓમાં શ્વાસ નહોતો. અને પ્રભુએ એમને કહ્યું અને તેમને આજ્ઞા કરી. તેથી તેણે મને આજ્ઞા કરી હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો, એટલે તેઓમાં શ્વાસ આવ્યો, તેઓ જીવતા થયા, અને બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયા. હાલેલુયા. બાઇબલ કહે છે તેઓમાં શ્વાસ નહોતો, પરંતુ તેણે પવનના આજ્ઞા કરી અને તેઓની અંદર શ્વાસ આવ્યો અને તેઓ જીવતા થયા. કેમ આ શક્ય બન્યું? પ્રિયો, કારણ કે તેણે વિશ્વાસથી જે તેઓ તેમની અંદર જોવા માંગતા હતા તેઓએ એ વિશ્વાસની ઘોષણા કરી. પ્રિયો, હાલેલુયા. આજે આપણે આપણા જીવનમાં પણ આપણે પરિસ્થિતિઓને બદલી શકીએ છીએ. અસંભવ છે ત્યાં સંભવ થતા આપણે જોઈ શકીએ છીએ. આપણે આપણા જીવનમાં એ દેવના સામર્થ્યને કાર્યરત થતા આપણે જોઈ શકીએ છીએ. પરંતુ નંબર 3, આપણે આપણા દ્રષ્ટિકોણને બદલવું પડશે. આપણે આપણા વિચારોને આપણે બદલવું પડશે. અને જે દિવસે આપણો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે, જે દિવસે આપણો વિચારવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે, અને જે દિવસે આપણે એ વિશ્વાસની ઘોષણા કરવા લાગીશું, તે દિવસે પ્રભુ આપણા જીવનમાં દરેક બાબતોને બદલવા લાગશે. પ્રિયો, હાલેલુયા. હાલેલુયા. નંબર 4 આપણે જોઈશું, અને ત્યારબાદ પ્રાર્થનામાં આપણે આગળ વધીશું. ચોથી બાબત એ કે જે પ્રભુના લોકોના જીવનમાં હોય છે અને તે પ્રભુને કામ કરવાના માટે મજબૂર કરે છે. નંબર 4, તેઓ જે જોવા માંગે છે એ તેઓ બોલે છે, અને ત્યાર પછી વિશ્વાસથી પ્રાર્થના કરે છે, અને પ્રાર્થના કરતા
તેઓ થાકી જતા નથી. જો તેમને તરત જવાબ નહીં મળે તો પણ તેઓ ઇંતજાર કરે છે અને એ વિશ્વાસમાં બની રહે છે અને નિરંતર પ્રાર્થના કરતા રહે છે અને તેમના જીવનમાં મોડું થાય છે પણ ચમત્કાર 100% થાય છે. પ્રિયો, હાલેલુયા. કેટલીક વાર પ્રભુ આપણા જીવનમાં તરત જ આપણને પ્રાર્થનાનો ઉત્તર આપે છે, પરંતુ કેટલીક વાર પ્રભુ આપણા જીવનમાં સમય લે છે. કેટલીક વાર પ્રભુ આપણા જીવનમાં જ્યારે વધારે મોટું કામ પ્રભુ કરવાનું હોય તો કેટલીક વાર આપણા જીવનમાં પ્રભુ સમય લે છે. અહીંયા આપણે પ્રભુના સેવકે એલિયાના જીવનમાં આપણે જોઈએ છે. પહેલો રાજા 18મો અધ્યાય, પહેલો રાજાનું પુસ્તક એમનો 18મો અધ્યાય અને એમની 42મી કલમથી આપણે વાંચીશું. માટે અહાબે ખાવા પીવા સારું ઉપર ગયો અને એલિયા કાર્મેલના શિખર પર ચડી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું અને તેણે પોતાના ચાકરને કહ્યું કે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર. તેણે ઉપર જઈને નજર કરી ને કહ્યું કે કંઈ પણ નથી. તેણે કહ્યું કે ફરી 7 વાર જા. અને 7મે વખતે એમ થયું કે તેણે કહ્યું કે જો માણસની હથેળી જેવડો નાનો મેઘ સમુદ્રમાંથી ઉપર ચડે છે. તેણે કહ્યું કે ઉપર જઈને અહાબને કહે કે તારો રથ જોડીને નીચે ઉતરી પડ, કે વરસાદ તને અટકાવે નહીં. અને થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુથી અંધારાયું ને વરસાદ બહુ વરસ્યો. હાલેલુયા. બાઇબલ કહે છે કે એલિયા પ્રભુનો જે સેવક છે એ પ્રભુની આગળ આવીને પ્રાર્થના કરી રહ્યો છે અને તે પ્રાર્થના કરે એમના પહેલા તે વિશ્વાસ કરે છે. પ્રિયો, અને વિશ્વાસ કર્યા પછી તે પ્રાર્થના કરે છે. તેણે એકવાર પ્રાર્થના કરી, કોઈ પરિવર્તન નહીં આવ્યું. તેણે 2 વાર પ્રાર્થના કરી, આકાશની અંદર કોઈ વાતાવરણ બદલાયું નહીં. 3 વાર, 4 વાર, 5મી વાર બાઇબલ કહે છે તેણે પ્રાર્થના કરી અને ચાકરને કહે છે કે બહાર જઈને તું નજર કર. અને એમને જોયું, તેમને માલુમ પડ્યું કે આકાશની અંદર કોઈ બદલાવ નથી. 6ઠ્ઠી વાર તેણે જઈને નજર કરી અને પાછો એવો જ રિપોર્ટ આવ્યો. પરંતુ જ્યારે તે 7મી વાર ગયો અને તેણે કહ્યું કે માણસના હથેળી જેટલું નાનકડું વાદળ હું જોઈ રહ્યો છું. અને એલિયાએ એ વિશ્વાસ કરી લીધો કે પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, હોઈ શકે પહેલી વાર પ્રાર્થના કરી, બીજી વાર આપણે પ્રાર્થના કરી, 1 અઠવાડિયું આપણે પ્રાર્થના કરી, 1 મહિનો આપણે પ્રાર્થના કરી, પરંતુ બાઇબલ કહે છે જો આપણે પ્રાર્થના કરવામાં કાયર નહીં થઈશું, જો આપણે પ્રાર્થના કરવાનું બંધ નહીં કરીશું અને જો આપણે નિરંતર પ્રાર્થના કરતા રહીશું તો બાઇબલ કહે છે પરમેશ્વર આપણા જીવનમાં એ ચમત્કાર નહીં કરશે કે જે ચમત્કાર તમે તમારા જીવનમાં જોવા માંગો છો. પ્રિયો, એલિયા બાઇબલ કહે છે પ્રાર્થના કરતો રહ્યો અને જ્યારે તેણે એ વિશ્વાસ કર્યો એ નાનકડા વાદળને જોઈને, અને તરત જ બાઇબલ અહીંયા કહે છે, વાંચીએ છીએ અહીંયા આપણે 45મી કલમે, થોડી વારમાં એમ થયું કે આકાશ મેઘ તથા વાયુ અંધારાયો ને વરસાદ બહુ વરસ્યો. તરત જ બાઇબલ કહે છે થોડા સમયમાં આખું વાતાવરણ બદલાઈ ગયું.
હોઈ શકે આજે આપણા જીવનમાં, આપણા પરિવારમાં હોઈ શકે વાતાવરણ અનુકૂળ નથી, પરંતુ બાઇબલ કહે છે કે એ આકાશોના વાતાવરણને બદલનારો પરમેશ્વરે એ આપણી પરિસ્થિતિને પણ બદલી શકે છે, એ આપણા બાળકોને બદલી શકે છે, એ તમારા પતિને બદલી શકે છે, એ તમારા જીવનની અંદર સર્વસ્વ કરી શકે છે. પ્રિય, હાલેલુયા. શું આપણે એ વિશ્વાસ કરીએ છીએ? બાઇબલ કહે છે તરત જ વાતાવરણ બદલાઈ ગયું. બાઇબલની અંદર લખવામાં આવ્યું છે થોડી વારમાં પરમેશ્વર આપણા જીવનમાં પણ થોડી વારમાં પ્રભુ અદ્ભુત કરવા માંગે છે, એ પરિસ્થિતિઓને બદલવા માંગે છે. અને બાઇબલ કહે છે વાતાવરણ બદલાઈ ગયું અને વરસાદ વરસવાની શરૂઆત થઈ. અને લખવામાં આવ્યું છે વરસાદે બહુ વરસ્યો. થોડો વરસાદ નહીં, પરંતુ પુષ્કળ વરસાદ વરસ્યો. કેમ? કારણ કે એલિયાની પ્રાર્થના હતી કે પ્રભુ આકાશમાંથી વરસાદને વરસાવે. પ્રિય, હાલેલુયા. આજે આપણે પણ પ્રાર્થના કરવાના છે કે પ્રભુ આ વર્ષમાં આપણને સારો વરસાદ પ્રભુ આપણને પૂરો પાડે. કારણ કે પ્રભુની પાસે જ્યારે આપણે માંગીએ છીએ તો બાઇબલ કહે છે તે આપણી પ્રાર્થનાઓને સાંભળે છે. એટલું જ નહીં, પરંતુ દેવ આપણી આવશ્યકતાઓને તે પૂરી પાડે છે. એલિયાના વિશે બાઇબલ કહે છે એલિયા પણ સ્વભાવે આપણા જેવો જ માણસ હતો અને તેણે પ્રાર્થના કરી. પ્રભુએ એમની પ્રાર્થનાનો આદર કર્યો અને જે તેણે પ્રભુની પાસે માંગ્યો બાઇબલ કહે છે પ્રભુએ એમને આપ્યું. પ્રિય, અને આજે એ પરમેશ્વરે આપણા જીવનમાં પણ આપણે જે માંગીએ છીએ તે આપણને આપવાના માટે, આપણી જરૂરિયાતોને એ પૂરી કરવાના માટે આજે પણ એ પ્રભુ ઇંતજાર કરી રહ્યા છે. પરંતુ શું આજે એ ચાર બાબતો જેમના પર આપણે વિશ્વાસ કરવા માંગીએ છીએ, પહેલી બાબતે તેઓ એ વાતો પર ધ્યાન આપતા નથી. નંબર 2, તેઓ વિશ્વાસમાં દ્રઢ રહે છે. નંબર 3, તેઓ વિશ્વાસની ઘોષણા કરનારા લોકો હોય છે. અને નંબર 4, તેઓ નિરંતર પ્રાર્થના કરતા રહે છે. અને આ 4 પ્રકારના ગુણો જે પણ વ્યક્તિના જીવનમાં છે બાઇબલ કહે છે એ લોકો પ્રભુને કામ કરવાના માટે શું કરે છે? મજબૂર કરી નાખે છે. હાલેલુયા. કેટલીક વાર આપણે વિચારીએ છીએ પ્રભુ આપશે તો બી પ્રભુના આભાર, પ્રભુ મારી પ્રાર્થના સાંભળે તો પણ પ્રભુના આભાર, અને જો પ્રભુ મારી પ્રાર્થના નહીં સાંભળે તો પણ વાંધો નહીં. અને એવા વિશ્વાસથી જીવનારા પણ ઘણા બધા લોકો છે. પરંતુ તમે એ વાતોને સ્વીકારનારા લોકો બનવા માંગો છો યા તમે પ્રભુને કામ કરવાના માટે મજબૂર કરનારા લોકો બનવા માંગો છો? હાલેલુયા. આવો આપણે દરેક જણે પોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને આંખોને આપણે બંધ રાખીએ અને આપણે પ્રાર્થનાની અંદર આપણે જઈશું. દરેક વ્યક્તિ પોતાની આંખોને આપણે બંધ કરીએ. આપણા મસ્તકો એ મહાન